હેલો વાલા વિદ્યાર્થી મિત્રો અને અમારા ખાખી લવરોને બધાને જય હિન્દ. સૌપ્રથમ વાત કરવામાં આવે તમારે કોલ લેટર છે તો તમારે કઈ રીતે ડાઉનલોડ કરવાનો હોય છે. થોડોક અગાઉ તમને માહિતી ખબર હોય તો તમે આસાનીથી જે કોલ લેટર છે તે ડાઉનલોડ કરી શકો છો, કેમ કે હવે અપડેટ આવવાની જે છે તો થોડોક સમય છે એટલે તમારે કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરવાનું રહેશે સંપૂર્ણ માહિતી છે તે આ વિડીયોમાં મળી રહેશે. તમારે ખાસ એક વિડીયોમાં એક છે તમને રિક્વેસ્ટ છે, તમે ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઈક કરી દેજો. તો ચાલુ કરીએ વિડીયો. તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો તમારે ગૂગલમાં આવી જવાનું છે. ગૂગલમાં આવીને તમારે સર્ચમાં ટેપ કરવાનું છે, જેમાં તમારે ફર્સ્ટ વેબસાઇટ છે તેમાં ઓજસ છે તેમાં ટેપ કરવાનું રહેશે. તેમાં ટેપ કરશો એટલે થોડુંક તમારે પેજ ઓપન થઈ જશે. એટલે સૌ પ્રથમ તમારે જે વેબસાઇટ છે ને ઓજસની તેમાં તમારે ટેપ કરવાનું રહેશે. તેમાં તમે ટેપ કરશો ને એટલે તમારા સામે કંઈક નવું પેજ આ રીતે પાછું ઓપન થઈ જશે. હવે વાત કરવામાં આવી હતી મિત્રો તમારે જે કોલ લેટર છે તે કઈ રીતે ડાઉનલોડ કરવાનો હોય છે, તેમાં વધારે વાત કરવામાં આવે તો તમે જોઈ રહ્યા છો તે કોલ લેટર નું ઓપ્શન છે. અહીંયા તમારે કોલ લેટર તેમાં તમારે ટેપ કરવાનું રહેશે. તેમાં તમે ટેપ કરશો તો તમારા સામે કંઈક આ રીતે હશે, જેમાં તમારે સેકન્ડરી એક્ઝામ અને કોલ લેટર તમારે છે અને પ્રાઇમરી એક્ઝામ અને કોલ લેટર તમારે છે. એટલે તમારે સૌપ્રથમ તમારે જે ફિઝિકલ છે તેનું કોલ લેટર તે તમારે સેકન્ડરી એટલે તમારે એક્ઝામ નો કોલ લેટર ડાઉનલોડ કરવાનું છે પ્રિપેરેશન તેના માટે છે. તો સૌપ્રથમ તમારે છે ને તો અહીંયા આપણે જે શારીરિક પરીક્ષાનું કોલ લેટર છે તેમાં તમારે ટેપ કરવાનું છે. તેના પછી તમે જોઈ રહ્યા છો તો આપણે ડિસ્ટર્બ સાઈડમાં આપણે લેઝર રાખીએ ડિસ્ટર્બ સાઈડમાં છે એટલે તમને સમજવા પડે. તેના પછી વાત કરવામાં તમારે સિલેક્ટ જોબ છે તમે ટેપ કરશો ને એટલે તમારે જે અત્યારે આ જે આવી રહ્યું છે ને તેની જગ્યાએ તમારે પીએસઆઈ કોન્સ્ટેબલ કદાચ આવી જશે અપડેટ આવશે. એટલે તમારે જે પીએસઆઈ ના લોકો છે તેને અહીંયા ટેપ કરવાનું છે પીએસઆઈ, અને કોન્સ્ટેબલ જે લોકો છે ને તે લોકોને અહીંયા કોન્સ્ટેબલ નું ટેપ કરવાનું છે. તે આપણે અંદાજે અત્યારે એક ટેપ કરી દઈએ. તેના પછી વાત કરવામાં તમારે કોન્ફર્મેશન નંબર છે, કોન્ફર્મેશન નંબર ત્યાં ત્રણ અંદાજિત આપણે કોન્ફર્મેશન નંબર છે તે લગાડી દીધો. તેના પછી વાત કરવામાં તમારે બર્થ ડેટ કઈ રીતે લગાડવાની છે તો અત્યારે અહીંયા જોઈ રહ્યા છો તમે તો તમારે 01 પછીની વાત કરવામાં તમારે તે 01 લગાડી અને પછી તમારે જે વર્ષમાં ત્યાં 2000 તમારે જે મહિનો આવતો તેની આગળ પણ 0 લગાડવાનો છે. પછી તમારે જે 2000 છે જે આ રીતે તે રીતે તમારે લગાડવાનું છે. પછીનો આ જે શિફ્ટ કોડ છે ને તે તમારે ફિલ કરી દેવાનું છે. તેના પછી આગળ વાત કરવામાં આવે તો તમે જોઈ રહ્યા છો કે કોલ લેટર ડાઉનલોડ કરવા માટે અગત્યની સૂચના છે. તેને માટે જે તમારે પ્રિન્ટ કઢાવો હોય તો આ રીતે કંઈક સાઈઝ છે. સિલેક્ટ તમારે જોબમાંથી જાહેર પસંદગી કરો. તમારે અરજીનો કન્ફર્મેશન નંબર છે તે 8 આંકડાનો અને જન્મ તારીખ નાખો. તમારે આ રીતે આપણે નાખી દીધું. આગળ તમારે ઓકે બટન દબાવી ક્લિક કરતા તમારે જે છે તે કોલ લેટર તે વિથઆઉટ તમારે જે પ્રિન્ટ નું ઓલું છે તે ખુલશે. તમારે પેપર નાખીને તમે કાઢી શકો છો. આ રીતે કંઈક છે. તો તમારે કન્ફર્મેશન નંબર જણાવવા માટે અહીં ક્લિક કરો તમારે જાણવા માટે. તો આ રીતે કંઈક છે. તો ખાસ કરીને આ રીતે તમારે જે કોલ લેટર ડાઉનલોડ કરવાનું છે તો સીધી અને સરળ રીત છે. તો વિડીયો ખાસ કરીને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્ર કે ફેમિલી મેમ્બરને શેર કરી દેજો. તો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં લગી બધા વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ.